એ ખાડા ખાબુચી ના બેસીએ જેનો નાળે હોય સરસ્વતી માતાન ગુણપતિ દાતા ભાઈ પેટી વાજાર માઇક ચાલુ કરજો. પેટી વાજાનો માઇક ચાલુ કરજો. સરસ્વતી માતાન ગુણપતિ દાતા પંડિતો તમે નિર્ગુણ નિવારતા રે સુનો મોયલા પંડિતો તમે નિર્ગુણ નિવારતા રે. મૂળ રે શોધન તો એક તત્વ દર્શાયા મૂળ રે શોધન તો એક તત્વ દર્શાયા જપ રે જપન તો એક જંપા જપાયા જપ રે જપન તો એક જંપા જપાયા નારે કણ ઉપર મૂળ તો મંડાયા નારે કણ ઉપર મૂળ તો મંડાયા સતરે સાગરિયા એક સમાયા સતરે સાગરિયા એક ઇન્ડમો સમાયા વરસેલી જમીન ભીંજોણ્યા આસમાના વરસેલી જમીન ભીંજોણ્યા આસમાના સંતો પુરા સે પરમોણા શિવાની વાડી મો સંતો પુરા સે પરમોણા કીડી ના મૂક. કીડીના મુખમાં નવખંડ તો સમાયા કીડીના મુખમાં નવખંડ તો સમાયા સોયના નાકમો સંતો હાથીડા ગુસાયા
નવલા વેપારી ન જૂનો છે નોણો આ નવલા વેપારી ન જૂનો છે નોણો કરી લેજો પંડિતો તમે પરખી લેજો નોણો રે કરી લેજો પંડિતો તમે પરખી લેજો નોણો રે આવું હંસો ગૌ પર નગર બસાયા આવું હંસો ગૌ પર નગર બસાયા उसमें गोरख बाबो जोग कमाया रे उसमें गोरख बाबो जोग कमाया સદગુરુ મહારાજ ખૂબ ખૂબ ધન્યવાદ કનુ ભારતી महाराज। હવે એક ઘડી आधी में पुणी याद तुलसी संगत संत की कटे कोटी अपराध संतोना सत्संग तरफ जइए। आवती काले पण प्रतिष्ठानो महोत्सव चालू છે એટલે વધુ ભજન ના બોલાવતો संतो तरफ जइए। वेड़ाथी संत शिरोमणी भिखाराम महाराज पधार्या छे एमने विनंती करिए भजन सत्संगनो लाभ आपी मौज करावो। एमनी तबियत हारी नहीं पण आपणोने मौज कराववानी आशा राखीए। भिखाराम महाराज वेड़ा। गुरुर्विष्णु गुरुदेवो महेश्वरं गुरुर्साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। गुरु गोविंद एक रूप है वेद करो ना लगा भक्ति करे जे भाव थी भाई तेनो बेड़ो पार। गुरु हमारा जर जड़ी जरी अपरम पार। उखारी कोई नहीं उखरे नहीं भले ने लाख मथे उखारी कोई नहीं उखरे नहीं भले ने लाख मथे तो आ चाली भरवाने पाणी भरवाने पाणी रे मने भुलावे सदगुरु ज्ञानी।
ઓહો મેલી મૈયરિયું મારે જાવું સાસરીએ સાસરીએ એમાં શરમ આવે મન શાને એમાં શરમ આવે મન શાને રે મને બોલાવે સદગુરુ જ્ઞાની મને બોલાવે સદગુરુ જ્ઞાની હું તો આ ચાલી ભરવાને પાણી રે હું તો આ ચાલી ભરવાને પાણી રે મને બોલાવે અરે ઈંગલા પિંગલા ના માર્ગ મેલીને ઓહો ઈંગલા પિંગલા ના માર્ગ મેલીને મેલીને હું તો સુખવર્ણા વાટે જવાને રે હું તો સુખવર્ણા વાટે જવાને રે મને બોલાવે છે સદગુરુ જ્ઞાની મને બોલાવે સદગુરુ જ્ઞાની મને બોલાવે સદગુરુ જ્ઞાની મને બોલાવે સદગુરુ આજના પવિત્રના પાવન પ્રસંગમાં સંતોકપુરા મુકામે ભગવાન શ્રી નીલકંઠ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સંતોના પાવન પગલાં થયા છે અને જ્યાં સંતોની રજ પડે એ કાર્ય સફળતા તરફ જાય. સંતની ચરણ રજમાં એટલી બધી તાકાત છે કે શલ્યાની અહલ્યા બની જાય, પાપી પાવન થઈ જાય. આ સંત રજની ચરણ રજની તાકાત છે વાલા. અને એમાં ગોમનું નામ જ એવું છે સંતોષપુરા. જે સંતોષ રાખે ને સંતોષપુરા જ કહેવાય. અને આખો દાડો પાડોશમાં કકરાટ કરી જતો હોય આ ઉપાધિપુરા. આમ તમને નહીં લાગતું રામલીલા રંબાયા હોય એવું? ના ના પૂછું છું. આ તો તમે બધા મારા ઘરનો છો એટલે કહું ભા. આ ગોમ વાળો જેટલો બેઠો છે ને એ મોડવો બોધ્યો છે એ બેઠો છે. અને આ 12 વાળા છે ને બાપરા વગર મોડવો બેઠા છે. આ ભગવાન બધી ખાતરી રાખે છે. સમજાય છે હું કહું છું? એટલે બહુ આનંદ છે, પણ એટલા રહીને થોડું હોભરજો ને બીજાને હોભરવા દેજો. હા ના કઈ શેઠે બેઠા છે કે આપણને કોણ જોવે છે, પણ જેને કોઈ નહીં જોતું ને મારો મહાદેવ જોવે છે. હવારે તમારી દશા બગાડે. એટલે એ પેલો આપણે બીજાને હોભરવા દેજો ને આપણે હોભરજો. અને આ બધું બાલ્કની છે ને મને જોડા નેચા ઉતારો ખુરશીઓમાંથી, અને લાઈટો નાખે છે એને થોડા માપમાં રાખો. નકા આ બાજુ લાવો એને મારા આશ્રમમાં લઈ જઈએ. આ હોય સીધા નહીં રહે. પહેલા ગુરુકુળમાં એટલે મૂકવામાં આવતા હતા કે એ સંસ્કાર પડે. એ સંસ્કાર પડે એટલે ધર્મ પ્રત્યેની ભાવના પ્રગટ થાય. ધર્મ પ્રત્યેની ભાવના પ્રગટ થાય એટલે માતા પિતાના વચનમાં રહે, માતા પિતાનું કીધેલું કરે, ને મા બાપને કોઈ દારૂ દુઃખી ના કરે એટલે ગુરુકુળમાં મૂકવામાં આવતા હતા.
અને અત્યારે મહાદેવની કૃપાથી આપણે ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ છીએ. ચોકન મૂકીએ છીએ ઇંગ્લિશ મીડિયમમાં. એટલે છોકરો કેવું શીખે? હાય, ફાય, ગાય, જાય અને નાય. આ બધા ઇંગ્લિશ શબ્દો તમે જુઓ. પેલા ગુરુકુળમાં શીખવાડવામાં આવતું જય શ્રી કૃષ્ણ, જય ભગવાન, સીતારામ. પેલા મંદિરના મહારાજ હોય તો ખીચામાં ચોકલેટ રાખે અને ગામમાં પરિક્રમા કરવાની આખરે ચોકલેટ આલું, પણ પેલો સીતારામ બોલાવું કે સીતારામ બોલ. અત્યારે તો મારા બેટો છોકરો બાપુને ચોકલેટ આલે. અત્યારે આવી દેશે આવી જાય. એટલે આવા ધર્મના મંડપ એટલા માટે રોકવા પડતા હોય છે. એન કેન પ્રકારે ધર્મની અંદર જાગૃતિ આવે, માણસ સાચા માર્ગ વરે, પરમાત્માના પ્રતિ પ્રીત થાય. એટલે તમે એવું ના સમજો મારા ગાડી પંચર છે એટલે આવું બોલું છું. પાછા તમે કે યારો બાપુ આમ તો જબરું બોલતા હતા, પણ હું મારે આમ એવું થયું છે ભાઈ. આ તો તમારા બધાનો ભાવ ને પ્રેમ હતો. અને એક પ્રતિષ્ઠા વખત અહીંયા હું આવ્યો હતો અને તમારા બધાના દર્શનનો લાભ પ્રાપ્ત થયો છો. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે આ ગામને કે એક જ મોડમાં બધા હરીમરીને આવું શુદ્ધ કાર્ય કર્યું છે. આ ગામને જોરદાર તારીઓના ગરગરાટથી વધાઈ લ્યો. પહેલાં હજુ જોવે એવી તારી પરી નહીં, મારા જેવી મોદી ના પાડશો. આજના આ વ્યાસપીઠને દીપાવતા પૂજનીય અને પરમ વંદનીય બાપુનું પાછું આવું મારા અહીંયાના હાર છે, પણ તો બધું સારું ડિલેટ વાગવા માંડ્યું છે. એટલે મને ડિલેટ વાગવા માંડ્યું, મને ખબર પડી છે કે હવે હું મોચેમ હું મોગો રોહેડ્યો છે. એટલે તમે સમજી દેજો. અમારા વિરમરામજી બાપુ ઓકલિયારા ખૂબ સંત પ્રેમી છે. અમારા તલજીરામ મહારાજ, અમારા કનુરામ મહારાજ વિઠોડા, અમે બે શરીરમાં હરખા હતા. એ ઓગળ્યા ને હું એ ઓગળ્યો. હા હા સાચી વાત છે. અમારા ભેગ ભગવાન વિઠોડા ભક્ત મંડળ, અમારા મંડ્યાલીથી પણ સંતો પધાર્યા છે. બધા સંતોનો મારા લાખ લાખ વંદન છે. અમારા નરસિંહજી મહારાજ અને સાંકળીથી પણ સંતો આવ્યા છે. ખૂબ ખૂબ સારું કહેવાય. તમે થોડો હલવો ઓછો કરશો તો મારે પિકઅપ પકડા હે ને કે મારા હમણાં બાપજી દવાખાને દાખલ કર્યો. એટલે પેલી નસ ઓમ કરી કરીને પૂંભરું ગહ ઓમ ઓમ ઓમ. એટલે કીધું બેટા શું કરે છે? કે અંકલ નસ પકડું છું. એટલે મેં કીધું મને ખબર ના પડી. કે રગ પકડું છું. રગ. કીધું હજુ કોઈના હાથમાં નહીં આવીને તારા હાથમાં હું આવે બા? તું ગમે એટલો પૂંભરો ખજીને તો આવાની રગ હજુ તારા હાથમાં આવે એવી. એમ આખું જગત પરમાત્માની રગ પકડવા મથે છે. પણ પરમાત્માની રગ એમ મળે પેલા માનવ થવું પડે. કઈ માનવને કઈ મનેખરા, કઈ ઢોઢોણ, કઈ ઢોર, કઈ ટકામ તેર મળન ઘણાના લાખે ન થાય. ઘણા પાડોશમાં રહેતા હોય તો આપણને ચિતરી ચડે કે અહીંથી જાય તો સારું. અને પરદેશમાં રહેતો હોય હોભરે કે ફલાણો ભાઈ હતા ને તો કે મારા અડધી રાતે ઉઠીને કોમમાં આવતા હતા. આમાં પરદેશવાળા ગમે એટલી આમ તમે બાધા રાખો તો જલ્દી આવું કોઈ. એટલે પહેલો પાડોશી ઉપર પ્રેમ રાખો. સંતો ઉપર રાખો ના રાખો એનો વાંધો નહીં, પણ પહેલો ભાઈ પાડોશી. જે પાડોશી ઉપર પ્રેમ રાખે, પાડોશીનું હારવું હિત તાકે, એને કોઈ દાડો ઓકો દાડો ના આવે. આખા ગામથી બને છે પણ કે મારા પાડોશીથી જ નહીં મેળવતો. તમારે મારા આવું બધું થાય. પણ સંતોના ભજન સત્સંગમાં જવાથી આ બધી વિટમણાઓ મટી જાય. સંત મહાપુરુષોનો સત્સંગ એ આર પાર છે બાપ.
જીવનમાં જેના ઉતરી ગયો એનો બેડો પાર થઈ ગયો છે. પાપી જેસલ હતો પણ સત્સંગ ઉતર્યો એના ભીતરમાં. જો એના ભીતરમાં સત્સંગ ના ઉતર્યો હોત તો એ પણ પીર ના થોત ને. એ પાપી જેસલને શબ્દનું બણ વાગ્યું કે ઉના રોટલા ખાવાની ત્રેવડ હોય તો કોઈ કાઠી રાણી લાવો, અને હંગાથી બીજો શબ્દ વાર્યો કે લાવો ને તો તોરલ જેવી લાવજો. તો તોરલ માતા કેટલો ગુણવાન હશે. જેસલને ઘોડા ઉપરથી ઉતરવાનું મોઢી મારી રાખ્યું કે હવે આ ધરતીનું અન્ન ને જર મને હરામ છે. જો કદાચ હું જો સુધી કાઠી રાણી ના લાવું તો. ભજનનો કેવો પ્રભાવ છે સાહેબ. પાપી હોય ને ભજન હોબળી જાય તો એ બેડો પાર થઈ જાય. પણ આ જેસલ તમે જુઓ, સુરતની ધરતી પર જો, અને તેઓ તોરલને મહાધર્મનો પાઠ મંડાયેલો, હરિકીર્તન ચાલે, હરિના ગુણ ગવાય. એટલે આ જેસલ હતો ને એ ચોકણ હંતોણો, તમને બધાને ખબર છે. આ ચોકણ હંતોણો તો બોલો તો ખરા. ચા પી ધાવાના આયા તા ના હખત લેતા નહીં. અમુક તો બબે કપ ઉઠાવું છું. કહો આ ઠંડીનો પ્રતાપ છે બા. નાના પીવો, બે ના ત્રણ પીવો, પણ હોવા ભરજો. જેસલ ચો હંતોણો તો ભાઈ, હા ચોકણ, હા ગમણમાં હંતોણો તો, ગોરોની ગમણમાં. બરાબર ધ્યાન રાખજો. હું જે કહેવા માંગુ છું એને લક્ષ્ય રાખજો. એટલે આ ગમણ કને કહેવાય? હમણાં હું એમ કહું કે રામના બાપાનું શું નામ તો તમને બધાને ખબર છે. એ દશરથ રાજા ઇવન જેટલી પત્નીઓ એ બધી એ ખબર જ છે તમને. ના નહીં, બધી જ ખબર છે તમને. કેમ? આપણે હોભરી ગયા છીએ, ગોખી લીધું છે, પણ નક્કી કર્યું. આ ગમણ કને કહેવાય બા? ભલે ગાડી પંચર વાળી છે પણ ઠક ઠક કરતા હેડ છે તો ખરી. જેટલા અમારા બાપજી બહુ દયાળુ છે. મને કહે બહુ તકલીફ ના વેઠતા. હવે ઘેરથી હેડો ને એટલે ઘરવાળો કે આજે ના પાડી દો, નહીં જવું, કીધું મરી જશે તો એથી લઈને આવશે બધા, પણ જવું છે ફાઇનલ. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી, એવું માગું છું. બીજી કોઈ આશા ના રાખતા. નકા તમે જુઓ કોરોના વખત કેવી દશા આવી. મેં મોબાઈલમાં ઓમ શાંતિ લખાઈને ફોટો આવી જાય, પછી ફોન આવે કે બોન બાપો જતા રહે, કે ભગવાનને ગમ્યું એ ખરું, જે થતી હોય વિધિ કરી નાખજો. રોવાનું નહીં, કૂટવાનું નહીં. તમે જુઓ તો બધું સાફ થઈ ગયું. ના કોઈને નારિયેળ બાર્યો, ના વિધિ સીધી, ના ગાયના પૂંછરો પાણી, ના સજા ભરી, બધું બારોબાર. એમ તો એ વખત સારું નહોતું લગ્ન કરી લીધો હોય તો. એટલે ટૂંકમાં પતી જો. પણ આ શું છે મારા બધા ડીજે વાળા અને આ બધા, અને ઘણા તમે જો તો મારા એવા 14 સેવકો મને કે બાપુ શું કરીએ? કીધું હા અવસર આવ્યો છે ને આવ્યો છે, આવો અવસર ફરીને નહીં મળે. બબે જણ જઈને તમે જોતા એ રૂપારોયું અને લાલ્યા લશ્કરી હેડે છે. હા સમય વર્તે. એટલે મહારાજ પરણાવતા કીધું કે સમય વર્તે સાવધાન, નોના કોથળી સાવધાન, વરકન્યાના માતા પિતા સાવધાન રહેજો. ને કે આ વાવાઝોડું જેમ તેમ નહીં. કારણ કે ગોમના મહારાજ પરણાવા આવું, પરણાવા છીએ ગોમના આવું, બાર ના આવું છો ના હોય. આ ગોમના હોય ના ઓળખતા હોય ભાઈ. એવું ખબર હોય કે ચિયા વકલમાં ચિયો માલ ભરેલો છે. એટલે એ વારંવાર ઈશારો કરે કે સાવધાન રહેજો. આ વાવાઝોડું જેવું તેવું છે, રોતું કકરતું આવશે. તમારા બાજુ એવો રિવાજ ખરો, આમ જોન હેડ વરાઈ એટલે પેલું શું હળગાવું બાપજી? હા નોમન દીવો હળગાઈને ભરાવાનો રિવાજ ખરો. હંગાત એ શું કા હળગાવીને ભરાવતો? ઘેર લાવતો હોય ના સારું, પણ એવું ખબર છે કે જાય લાય હો માં ઘેર.
સમજાય? તમારો આ બાજુ રિવાજ કેવો છે? આમ જોનમાં કેટલા જણ જો? હે, જેવો જેવો માણસ હોય આખું ગામ તો ભાઈ નાય જાય ભાઈ. મરેલો હોય એનો ભાઈ તો આખું ગામ કે આવે હજુ આવે છે આ બાજુ હલાના ટોટિયા ભાજી નાખું યાર, બધા બીહુ બાપડા. એટલે ઘણી આ ગણપતિ વેલા બે હારવા પડે છે. ગણપતિ 2 દાડા પહેલા હું કા બે હારવા પડે? આ એક ગણે હાડો થયો હોય તો થોડો સીધો થાય. 2 દાડા પહેલા બધી ખબર પડે. જો ગણપતિના દાડા ગોળ ખાવા ના આવે આપણને ખબર પડે કે આનું વોક પડ્યું છે. એટલે પછી ઘરવાળાને બધા ભેગો થઈને પછી સમજુ માણસો હોય એવન કહીએ વિરમ મહારાજ એ ઓવન થોડા સમજાવજો ને. એટલે પાછું બાપજી જેવા 2-4 જણ જોય અને પછી કે ભાઈ શેમ તમે આયા નહીં? એટલે પેલો બોય સાડે બાપજી તમે જતા રહો, આજે નહીં કાલે નહીં, મારે તો એને નાવા નેચોવા નહીં અને એ મારા વગણા નહીં, મુઈના વગણા નહીં. કે ભલે ના જવો હતો નહીં. કારણ અરે મારું બમ્ફળ તોડી નાખ્યું તું. મેં તારા બમ્ફળનું ડુંગું સોંપું. અલ્યા મારો શેઠો ખોતરી નાખ્યો. અલ્યા એ બધું આ લગ્નમાં લાવવાનું હોય પણ ઘણી આવી હું બેઠો હોય તો નહીં. મને વિશ્વાસ હતો અમારી બાતની વાત કરું છું. થોડું રહું નરખું થવું તાને હું ભાઈ આ ગમણ કને કહેવાય? હે, ઢોર 4 ખોઈને ગમણ કહેવાય. બોલો તો ખરા, એને જ ગમણ કહેવાય ને. સારું, તનારીએ શું છે? હે, બોલો તો ખરા. આ એ ગમણ છે બીજું કોઈ? આ જેસલમાં હંતોણું છે પણ કોઈ એવી તોરી સુરતા રૂપી જો કદાચ મળી જાય અને વચન રૂપી જો ખીલો માળે તો જ આ જેસલ પાપી પાવન થાય ને. આ વચન રૂપી શિલો વચને વરાતે વિશ્વતી ન્યારા પૂજાઈ થઈને દેવો. રામકૃષ્ણ જેવા જડક જગતમાં પુરાણે દાખલો લેવો. ભૈરે વીરા વચન એક દેહમાં. અલ્યા તમે તમારું બોલેલું પારો ને એનું નામ જ વચન કહેવાય. જેદાર પૈણવા જ્યાં ને દાર અગ્નિ સાક્ષીએ આમ તળવાલ લઈને હોમ આ બેઠા છીએ. આ ખડકની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ આ લઈ જાઉં છું એની પતમાં પારે પણ ગણો તો પછી સેટિંગ બગડે છે. હાલો કે એ તાર મને ખબર નથી આવું છે ને તેવું છે નક્કા કેમ હું આજે ના રાખું ને કાલ ના રાખું. એટલે હાથે રોટલા કરવા પડશે જપો. મારા હમણાં કંકુતરી આવી બાપજી, તે છોકરો ચોથું ના પાસે મને ખબર પણ સોરી બીકોમ લખેલું હતું. એટલે હારું હું તો ભરચ્યો કે હારું આ ચોથું નપાસ છે ને મારું બેટું સોરી બીકોમ ભણેલી બહુ સારું કહેવાય, બહુ આનંદની વાત કહેવાય. મેં વળી ફોન કર્યો, કીધું ભાઈ નસીબદાર છો તમે. કે ચેમ? મેં કીધું યાર તમારો છોકરો ચોથું ફેલ છે અને તમારે બીકોમ ભણેલી સોરી આવે છે. એટલે કીધું સારું કહેવાય. એટલે પેલો રાગરીને શેઠ જ જઈને પછી કે એવું નહીં બાપુ. મેં કીધું તાણ કે કોમન શબ્દ રાખ્યો છે બીજી કોમ. સમાજમાં સેટિંગ ના થયું કે આવું કર્યું છે બે. એટલે આવું ચાણે થાય આમ હમાનારો તાણ ને. હે, મા બાપનું કહેવું કરો. પ્રથમ ગુરુ માતા પિતા રક્ત વિરક્ત કે દો દાતા. ત્રીજા ગુરુ દયન કહીએ ગર્ભવાસમાંથી લિયો બચાઈ. ચોથા ગુરુ તેને કહીએ જેને નામ ધરાયા. પાંચમા ગુરુ તેને કહીએ અક્ષર જ્ઞાન કરાયા. છઠ્ઠા ગુરુ તેને કહીએ પાઠ પૂરું કંઠી બોધન કોનમાં ફૂંક માળા. છઠ્ઠા ગુરુ. સાતમા સદગુરુ તેને કહીએ બ્રહ્મગટ તોડન એકમાં જોડ. તમારી બ્રહ્મણાઓનો ભાગીને ભૂકો કરી નાખે અને તમને પરમાત્માનું હરુભળું દર્શન કરાવી દે. ઓખ મારી ગળત્યો સીતારામ દેખું ધન્ય મારું જીવન કૃપા એને લેખો. એવું તમને પ્રત્યક્ષ નક્કી કરાવી દે. એમાં ચોય વાયદો રાખે સહેજ પણ તમારી કલ્પના ના રવા દે. ત્યાં નિરાત બાપુએ પણ ઈશારો કર્યો, રામ નામ તું રાખ હૃદયમાં. કાઢ કલ્પના કાચી આદ અંત ને મધ્યમાં બોલે એ વસ્તુ છે. તો એ મધ્યમાં શું બોલે છે? બોલે બોલાવે સબ ઘટ બોલે. સબ ઘટમાં તો ઈયો એ રોજ સપનામાં એ સહીની ખાતરી શું? કોઈક આવા સદગુરુ મળી જાય
એવા બ્રહ્મવેતા સદગુરુ મળે તાણે તમારી ભ્રમણાઓ ભાગીને ભૂકો થાય ને. વિષ્ણુ ભગવાન તમે જુઓ તો હોનાની દવાર કોમ રે. હા તમને હારી વાત કરું, શિખર હારી છે ખોટી તમને પછી ખબર પડશે. બરાબર. અને આ મહાદેવજી ચોકન બોલો તો ખરા. અત્યારે તો મહાદેવનો એ ભાગ્ય જાગ્યો તો આવો આરસપુરનો મંદિર ન કહો હોય તો દશા બગડી જાય બાપડે. લોક લઈ જાય મોહાણીઓમાં જ ઊભા કરે છે. મોહાણીઓ નવું બનાવે મહાદેવજી નિકંઠાળ આવે કે જે પહેલાં હોય દર્શન કરજો. તો એ મારો મહાદેવ જેને એ કહેવાય સાહેબ, જે બધા ગુણ સંપન્ન હોય એને મહાદેવ કહેવાય. એ મારા ખખડા છે, ઘેરથી આવ્યો લાગે છે. હોય કે બોલો નહીં, મારે ઘેર આવું ડખો છે. મને રવાતું નહીં ને જવા દેતો નહીં. પહેલાં એવો જ ડખો હતો. પેલો દારો હાથમાં હતા ને એ રહ્યો એમ પૂછતો કે આ ચોય નહીં. એ તાણે મને એમ થતું ઘેર મારો ધરો નહીં. આ તો હવે ખબર પડી ઘેર ધરો તો છે. એટલે ઘરવાળો ઉપર બહુ રાજી રહેજો, થોડા માપમાં રહેજો. કારણ કે ગૃહલક્ષ્મી છે, એનો અત્યાચાર ના કરો કોઈ દારો. એના ઉપર ખૂબ પ્રેમ વરસાવજો. પણ તમે હમ રહેજો પાછો. ઓ સુરપંખા જેવો હોય પછી કોણ નાકે કાપ આવે. આ જેવો તેવો નહીં આ એ પાછો. હા એવું લાગે આવું તો તમને બધું. તે ભગવાન તમે જુઓ તો અમારા આ તબલચી ઉસ્તાદને જોરદાર તારીઓના ગરગરાટથી વધાઈ લ્યો સાહેબ. મોજીલો વ્યક્તિ છે હો ભાઈ. હા અને મોજમાં રહેવું રે. હરીની ખોજમાં રહેવું રે, મારા મોજમાં રહેવું. ઘેર ખાવાનું ના ભાવે તો લોજમાં જવું પણ મોજમાં રહું. બહુ ગરમી પડે તો વોજમાં રહું, પછી મોજમાં રહું. અને એથી તમને કહું, તમને જો આત્મદર્શન વગર ના રવાય ને તો આવી સંતોની ફોજમાં રહું પણ મોજમાં રહેવું સાહેબ. તમારે જો આત્માની ઓળખાણ કરવી હોય તો બીજા ચોય મેળ નહીં પડે. આવા સંતોના સંઘમાં રહેશો તો જ આત્માની પ્રતીતિ થશે. મીરા માતાએ પણ લખવું પડ્યું, તારા આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં મટે. આ ભ્રમણાયો બાજા વિના ભવનો ફેડો. પણ આ જગત છે ને બે ઓરું બોલે છે. તમે ભગત થો ને તો કે હા મને ભાઈ કે મણ ઉંદેરા ખાઈને પાટ બેઠી. એટલે હા કે દોઢ મન ખાઈ જા હમણાં. અમુક બાપડાને એટલા માપ આવે જપ પણ ઘણા નહીં. આ ભજનમાં વરવા જ દીમ નહીં. લગાર ભગત થવાનું નામ દે ને એટલે તમે જુઓ તો એટલા એના પાછળ એટલા લાગુ પડી જાય ને ઘણાએ પછી તો કંટાળીને પાછું ચાલુ કરી દીધું. ત્યાં હારે ભક્તિ તેલ લેવા જાય. આ ઘણા બાપડા પછી કંટાળીને. અને એ હું એમ કહું છું ને, એ આટી જાય એ ભક્તિ ના કરી શકે. ભક્તિ છે ને મરજીવા કરી શકે. એ તો જેની માને હવા શેર હૂંડ ખાતી હોય ને એ ભક્તિ કરી શકે. માય કોંગલા ભક્તિ કરી શકે. હા ભક્તિ સ સુરાની નહીં કાયરનું કામ. પ્રથમ પેલો મસ્તક મુકણ વર્તી લેવો. નામ लिया તેને સબ लिया सकल शास्त्र का भेद. बिना नामे नर नरके ગયા પટ ચારે. વેદ શાસ્ત્રનો ઉપનિષદોનો ગમે એટલો અભ્યાસ હોય પણ કોઈ સદગુરુ ચરણમાં જો તમે ના જ્યા હોય, પોતાનું મસ્તક જો ઝુકાયું ના હોય ને તો સાહેબ તમારું 3 કાળમાં કલ્યાણ ના થાય ને. એટલે મહાદેવજી તમે જો તો કૈલાસ પર્વત ઉપર તપસ્યા કરવા જેલા અને માતાજી આસોપાલવનો ઝાડ હતો ત્યાં કન્યા બેઠેલો હતો શમશાનમાં. એટલામાં લક્ષ્મીજી આવ્યો, અફરુડેટ કપડો પહેરેલો, લાલીન લિસ્ટીપ કરેલી, બરોબર શણગાર સોળ સજેલા ને માતાજી આવ્યો એટલે પેલો મોટો બુન કહેવાય ને પાર્વતીજી, એટલે જય શ્રી કૃષ્ણ કર્યા, જય ભગવાન કર્યા. એટલે પેલો તો બેઠો નહીં, જેમ કે લુગડો બગડ્યો ને ઘણો ના આવું અભિમાન હોય ચોક જોઈને તો બેહી નહીં આમ આજુબાજુ જો કે ક્યારે સારું કંઈ સગવડ નથી. સોની મહીને ચોટ કઈ સગવડ વાળી મેં ઘેર આખો દાળ સોણમાં આ રોટી છે આવી સગવડ માગે છે. હે ઘણો ને મારું બેટું એવું પકડી જાય છે. અને આ પકડાય છે ને એ જ તમને પાછા પાડવાનું કારણ છે. છોડતા શીખી દો, ચાલશે ફાવશે ને ગમશે, બહુ આનંદ થઈ જાય.
એટલે માતાજી કી હેડો વાંય બેહવું છે, આ રસાના ઢગલોમાં બેહાય આપણાથી, હેડો આપણે તમારા ઘરમાં. એટલે પાર્વતી કી ઘર ગણો કે જે ગણો એ મારતો આ રીએ જ છે, આ 4 પત્રો લગાવેલો છે, એટલે હું અહીં બેઠું છું કે હમણાં મરું બારીને જ્યાં છે, એટલે હું અહીં બેઠું છું. હા હે તમે મોહાણીમાં રહો છો? હા મોહાણીમાં રહો છો. તમારા ઘર નહીં કે જે ગણો એ આ છે. એટલે લક્ષ્મીજી કી એક કામ કરો, તમારે પૈસાની તંગી હોય તો મારા જોડેથી થોડા લઈ જાઓ, પણ સારું મકાન તો બનાવો, અમારે જેવું કોઈક આવીને બેહ છો. પાર્વતીજી બહુ ખોટું લાગ્યું કે હા. એટલે અમે તમે જો ચાઇનાના પંપ બુનોન બહુ અડે, બુનો બીજાની વાત જલ્દી પકડી પાડે પછી ઘરમાં તોફાન કરે. એટલે એ વખત તમે જુઓ તો પાર્વતી બોલ્યા નહીં, પણ ભગવાન જે દાડા તપસ્યા કરીને ઘેર આવ્યા ને મહારાજને એવા ઉધરા લીધા એ ભોળાનાથ તમે સર્વશ્રેષ્ઠ કહેવો છો, બધાના અધિપતિ કહેવો છો, બધાને મકાન હારો ને આપણે છે એમાં મોહણીયમ રહીએ છીએ. ભગવાનને બહુ સમજાય પણ સ્ત્રી હઠ છે, કોઈ દારો મોને. ભગવાનને ઘણા પ્રયત્નો કર્યા પણ તોય પાર્વતી મોને નહીં. કે આપણા જોડે પૈસા ના હોય ને તો આપણે મારી નેની બુન કહીને જોશે યુવાના પાસેથી આપણે ઉછીના લઈ આવીએ અને આપણે મકાન બનાવો સારું. ભગવાન કે કશો તો તમારી ઈચ્છા હોય તો પૂરી કરો, પણ આપણે જુઓ કોઈ વસ્તુ લેવી, બળદ લેવો તો આકીને લેવો, ઢોર લેવું તો દોહીને લેવું, અને કોઈની વસ્તુ લાવવી તો તોલીને લાવવી, હાલતા ફાવે. એટલે ભગવાનને જટા ખોલીને મયથી આમ કહીને 3 બાલ તોડ્યા, વધારે નહીં. કેટલા? 3 બાલ તોડ્યા. તમે જુઓ તો પાર્વતી કી એક કામ કરો, પાલવ લાવો અને આ મેલું શું બસ મારે તે આટલું તોલીને લેતા આવજો. એટલે પાર્વતીને મનમાં શંકા થઈ કે આ ભગવાનનું તો મૂળ શું છે, ગોજો બોજો પી ગયા છે, કોઈ તો ભોંગ બોંગ પી ગયા છે, આ 3 બાલનું ઘર થતું હ. એટલે બોલ્યો નહીં, કારણ કે પતિવ્રતા ધર્મ છે, વચન ઉપર વિશ્વાસ રાખવો પડે. મોય સંશય થયો એટલે પેલો પાલો આમ કઈ ગોઠવાડીને લઈને ગયો ને પેલો હોનાના એકોરા ઉપર એકતો તો ભાઈ, અને પાર્વતીને જોઈને ઊભો થઈ ગયો. જય શ્રી કૃષ્ણ, આવો આવો બેહો બેહો. જો મારે તે એ નમી જાય છે, હવે આ તો આવું. હા ના ના, અમે કેમેરા વાળા કેમેરામાં ના આવે, લખનારો લખવામાં ના આવે. લખનારો લખવામાં આવે, કારીગર મકાન બનાવે, પણ કોઈ દારો કારીગર તમારા ઘરમાં આવે. એ મહારા 3 હાથનું આ પોજરું બનાવ્યું છે, આ પોજરું બનાવનાર સચો એની ઓળખાણ કરવા માટે સંતોને મળજો. એટલે પાર્વતીને તમે જુઓ તો એકોડા પાટ ઉપર બેહાડ્યો અને પછી વાત ખોલી કે બુન તમે કहीं ગયો તો ને, એટલે કે હું થોડું ઉછી પાછીનું લેવા આવીશું. અરે હો કે લઈ જો જે જોવે. કે ના, મારા ધણીએ કીધું છે કોઈનું લેવું તો તોલીને લેવું. એટલે મારે તોલ્યા વગર કે કોઈ લાવ્યો છો બાટ બાટ? કે બાટ નહીં, આ 3 વાર લાવીશું મહાદેવજીના માથામાંથી જટામાંથી. ઓહો, આમાં પેલોની સંશય તો થાય ને, કારામાં જટ્યમ શું આવશે? મૂર પેલાય ભોંગ પી ગયેલા, મૂરા એ એવું જ છે. એટલે કોટોન તાજવો લાવ્યો ભાઈ, અને ભગવાનના જટામાંથી 3 વાર તોલેલામાં મૂક્યા. હોનાની પાટ પૂછી, પેલો કટકો મેલ્યો, આમાં કટકા 3 વાર તૂટું, આ કોદા તો લઈ લ્યા હે. પછી તો આખી પાટ મેલી હોનાની, તોય લ્યું નહીં. પછી તમે જુઓ તો જેટલી ઝવેરા તેટલી બધી મૂકીને પછી લક્ષ્મીજીની સંખ્યા થઈ કે હારું મોનોક નામનો અરે મોહણી અમૃત એટલે વિદ્યા જોણતા નકા 3 બાલોમાં આટલું બધું તોલાય. જેટલી સંપત્તિ હતી બધી મૂકી, પણ તોય પેલું તાજવું અધર થયું. એટલામાં ભગવાન વિષ્ણુજી આવી જાય ઓમ કરીને જોયું, ઓહો આ તો મારા ભગવાનના, આ વાર તો મારા ભગવાનના છે. લક્ષ્મીજીએ ગજબ કર્યો કે શું થયું? કે આ મારા ભગવાન મારો નાથના કોઈ વાર તોલમાં આવું ખરા? એક કોમ કર, તું હું આ તાજવામાં બેસીશું ને તો
આ એ તાજવું અધર થહ નહીં. એમ તમે જો 2 જણ બેસી ગયો પણ તોય તાજવું અધર ના થઈને ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ મારા પર કૃપા કરો. એમ જો સુધી તમારે તોલમો આપવું હોય તો નરમ થજો. જો નરમ ના થયા તો સુધી તમે તોલમો આપવાના. પેલા ગળનારાને ખબર નથી, પેલા ખબર નથી, પેલા ખોડનારાને ખબર નથી, પેલા ખોડનારાને ખબર નથી, પેલા ખોડનારાને ખબર નથી. ખોરી ખોરી ને બધા ગયા મરી, ખોડી ખોડીને સગડા મુવામાંથી. એ તો હતું પોતાની પાસ 52 બારો છે. એ તો હતું પોતાને પાસ 52 બારો છે. એ તો હતું પોતાની પાસ 52 બારો છે. એ તો હતું પોતાને પાસ 52 બારો છે. જેને તમે ખોરી રહ્યા છો એ ખોળનારાને ખબર નહીં કે આ ચો પરી છે વસ્તુ. બોલે બીજો નહીં ભેમો કે ભગવાન 2 વગરના શેટા મોખના બારે 2 જ વગરનું શેટું છે, પણ આ ઓખ આ કોણ જોઈ શકતી. આ તમારી ઓખને તમારો કોણ જોયો હોય તો હાથ અદ્ધર કરો. કેમ? આ તમારી ઓખ બીજોના કોણ જો કરે છે. કના કોણ જોવે છે? પણ તમારા કોણ તમને દેખાતા. અને રાધા કનો કોણ જોતી હતી? હે બોલો તો ખરા. એટલે પિક્ચર વાળી રાધાની વાત નહીં કરતો પાછા. ન કે ઘણા એવાય બેઠા રાધા તારાવને મન ગમતું નહીં. અમે શું કરીએ ને મોહણીયમ જા. પેલો પર પેમમાં ને પછી પર વેમમાં અને પછી ના ખમાઈ જઈને પર ડેમમાં. રાધા એનો જ કોણ જોતી હતી, બીજાનો કોણ જોતી. અને આપણે શું કરીએ છીએ? બીજાના કોણ જોઈએ છીએ. સદગુરુ રૂપી દર્પણ તમારા હાથમાં આવે એટલે કોણ તમને 3 દાડે દેખાય. દેખાય ને? દેખાય કે ના દેખાય? હે બોલો તો ખરા. 3 દાડે દેખાય કે ના દેખાય? 3 દાડે દેખાય કે તરત દેખાય? હું યાર હા હા કરો છો તારા. મને ખબર પડી જો કે તમે હોય છો કે છો બટાકોના રખવાળે પહોંચ્યા છો. આ તો ઘણા હોય બેઠા છે કે મારું બેટું આજ હોય બેઠો છું ને ભૂંડ ખોતરી નાખો. ચિંતા કશી કરવાની નહીં, બધું એને હુંપી દો, એ કરશે, બધું બરાબર જ કરશે. દર્પણ તમારા હાથમાં આવે એટલે કોણ તમને તરત જ દેખાય. અગ્નિ મોગરી ગાલો એટલે 2 કલાક બરતા બરાબર ને અમારા તો પાડોશી જેવા ને કરે. બે કલાકે બરતા બળે ઓગળી ગાલી નહીં કહો આમ ખબર પડી જાય. ગોર ખો એટલે અડધા કલાક જ ખબર પડે. હવે ખબર પડી જાય. એમ માથું મૂકો ને તરત પરમાત્માની પ્રતિથી થાય, વાર લાગે. પણ પાત્ર ઉજો પાત્ર સોટારે વસ્તુ ઘડી મોટી ઠામ વિના કો ઠળવી જાય. સીતાજી પૂછે રે લખમણજીના બંધવા મને કઈ સંભળાવો એ વડા ધર્મની વાર ના લાગે, સહેજમાં તમને ખબર પડી જાય. પણ જો સુધી પરિપક્વતા ના આવે ને તો સુધી તમને વાતની ખબર ન પડવાલા. કોઈ પણ જાતની કોણ જોવા માટે ક્રિયા કરવાની જ ના આવે. કારણ કે પરિબ્રહ્મ પરમાત્મા ક્રિયા રહિત છે, ગુણાતીત છે, ભાવાતીત છે, અક્ષરાતીત છે. એવો અલૌકિક પરમાત્મા અસીમ છે.
આ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે મિટા દે अपनी हस्ती को अगर कुछ मर्द भी चाहे तो મેદીના પૂદામાં લાલ રંગ છે સાહેબ, પણ આખો બધો તો સોટ રંગ ના વહીનો આટો ઉડાડી દેવો પડે. અને આટો ઉડી જાય ને એટલે વાટતા ઘૂંટતા રંગ આવે ને, પણ આપણી દશા ચેવી થઈ જઈએ કે 80-85 વર્ષનો બા ખેરાલુ અંબાજી વાળી બસમાં બેસી ગયો અને ટિકિટ વાળો આવ્યો કે ટિકિટ એટલે પેલો કંડક્ટર બાને કે બા ટિકિટ, એટલામાં બાને શેક આવી એટલે ઈવન ટેવ હતી હા અંબાજી, એટલે પેલા અંબાજીની ફારી નાલ દીધી. પેલો કે મારા અંબાજી નહીં જવાનું, કે આ બાજુ જવાનું છે, કે પણ કહેતા અમે અંબાજી ના બોલે કે એ તો મારી ટેવ પરી છે, આ ટેવ પરી હોય ને એની ટિકિટો અવરી કપાઈ છે. અને એટલા માટે સંત મહાપુરુષે પણ ઈશારો કર્યો છે સાહેબ, નહીં છોડું ગુરુજીનું નામ રંગ મને લાગ્યો છે, નહીં છોડું ગુરુજીનું નામ રંગ મને લાગ્યો છે, નહીં છોડું નહીં છોડું નહીં છોડું નહીં છોડું ગુરુજીનું નામ રંગ મને લાગ્યો છે, નહીં છોડું ગુરુજીનું નામ રંગ મને લાગ્યો છે. નહીં છોડું નહીં છોડું નહીં છોડું નહીં છોડું ગુરુજીનો સંગ રંગ મને લાગ્યો છે. મન બન્યું મારું ગુલતાન રંગ મને લાગ્યો છે. મન બન્યું મારું ગુલતાન રંગ મને લાગ્યો છે. લાગ્યો છે રંગ મને લાગ્યો છે. એવો સદગુરુ પ્રત્યે તમને રંગ લાગી જાય અને ગુરુ સહેજ પણ તમારાથી અળગા ના કહે તાણ આ વાત તમારા ભીતરમાં બેહ. ગુરુને દેખા માનવીને કરે દેહ વ્યવહારો આનો કોઈ દાડો તૈન કારમાં ઉદ્ધાર ના થાય ને. ગુરુ એટલે મારો ભગવાન, ગુરુ એટલે મારો ઈષ્ટ, ગુરુ એટલે મારો આત્મા, વાત પૂરી થઈ જાય સાહેબ. પણ આ તો થયું છે એવું ખબર છે, એક મકાનમાં ઉંદેડું માં દળમાં પહેરી ગયેલું ડોકું બહાર કાઢે, બલિયારી રાહ જોઈ રહી. એટલે બલિયારી બહુ હોશિયાર હતી, રાગરે પેલા ઉંદર ને કે ભાઈ ખોટું ડોકું કાઢી દઈને બહાર આ હેડ તને સત્સંગમાં લઈ જાઉં. હેડ તને સત્સંગમાં લઈ જાઉં. પેલો ડોકું કાઢે પણ બહાર ના આવી, ખબર હતી કે ઓળંગાથી સત્સંગમાં જવાય. એટલે પેલી બલિયારી રાગરે કે હું તો ચાંદીએ ભક્તોણી થઈ જઈશું, મેં તો ગરુ કરાયા, કંઠી બધી છે, બોધ લઈ લીધો છે. તો ઉંદેરો મોઢું બહાર આમ સામાન્ય બહાર રાખે ને લગાડે, એ બાદ નજીક આવે એટલે ફટ લઈને માય પહેરી જાય. કંટાળીને પેલી ઉંદેડો કે મારા બાપુ 3 દારોથી સત્સંગમાં ગયા છે, હજુ પાછા આયા, મારે જીવવું છે, હજુ તમારા અંગાથી વાર છે આપવાની. એમ સદગુરુ ચરણમાં જાઓ એટલે તમને મારી નાખે આવે ને મેલા. આ જો જીવતા રાખે ને એ ગુરુ એ ના હોય. મરને પહેલે જો મર જાવે વહી રસ્તા પાવે. સદગુરુ ચરણમાં જે મસ્તક મૂકી દે અને સાહેબ મરણ શરણ થઈ જાય એનો 100% આત્માનું જ્ઞાન થાય ને. આ તો જેઠો કે મને જોર ના આવે ને પર ભારું પટ
આલવું મેલવું કોઈ નહીં ને આવા ગમણ મેળ આવે પહેલા હે ના મેળ આવે. ઘણા ટાઈમ પાસ માટે જ આયા હોય. બહુ ગરમી પડતી હતી, એક ભાઈ તમે જુઓ તો એસીની દુકાન હોય ને એમાં પે જાય 2 કલાક પસાર કરે કે આવવાનો શું ભાવ છે, આવવાનો શું ભાવ છે. એટલે દુકાનવાળા બધા સાવધાન થઈ જાય કે આ રે ગ્રાહક આવે છે અને મારું કશું લેતો નહીં, ખોટા 2 કલાક બગાડે છે. એટલે દુકાનવાળા ભેગા થઈને કે એક કામ કરો, જેટલા માગે ને એટલામાં મને ભરાઈ દો લ્યા, ઓ ન મેલ ખાલી જવા દેવો. એટલે અરે કર્મ સંજોગી બીજા દાર રેડિયોની દુકાનમાં પહેરી ગયો. એ બધા એસોસિએશન કરેલું મેસેજ ફરતા થઈ ગયેલા, ગમે એટલા માગે ને તોય અનાલ દેવાનું, અને જે ભરતી ઓટ આવશે આપણે બધાને વેઠી લેવાનું, આપણે એને પાછું આલી દેવાનું, એને ખોટ ના આવે એવું કરીશું. એટલે પેલો રેડિયાની દુકાનમાં પહેરી ગયો. એટલે કે આ રેડિયાની શું કિંમત છે? એટલે પેલો કે 5000. કેવાના કે 7000. ઓના 15000. કેવાના કે 25000. પેલો કે હતો છે યાર 25000 નો. એટલે કે રેડિયો 25000 નો છે. પછી પેલો દુકાનવાળો કે આમ તમારે કેટલા સુધી લેવો છે? કે આ 25000 કીધી તો 500 માં લઈ આલો. કે આ લ્યો. આ તું જે કીશે ને આ લ્યો 500 માં લ્યો. અમારે ચો જાય આ તો લેવા તો જો નતો, ખિસ્સામાં ડોકરાઈ જોવું કે ના જોવું કે. એટલે આ રહ્યો બુદ્ધિશાળી, કારણ કે જે ટાઈમ પાસ કરવા આવ્યા હોય ને એ બુદ્ધિશાળી હોય. એટલે રાગ રહીને કે બધો સ્ટેશન પકડો, અરે કે બધો દિલ્હી પકડાય, અમદાવાદ, ગોમ ભારતી, રણુજાન જે ભારતી જોતી છે બધી પકડાય છે, તું તો લઈ જા. કે એ નહીં, બધો સ્ટેશન પકડ્યો. કે હા બધો સ્ટેશન. કે રેલવે સ્ટેશન વગર? એટલે એ તો ના આવે યાર, કારણ કે પોલીસ સ્ટેશન વગર. કે એ ના આવે. કે તાર મારે તો ખાસ આ 2 સ્ટેશનની જરૂર હતી ને ઘરે ઉરિયારીઓ ફોરવો છે લઈ જાય એમ કંઈ નેકરી ગયો. એમ ઘણા ગુરુન પાસે જોઈ લેવું ના હોય પણ ખાલી પૂછ કર, ટાઈમ પાસ. આ તો કે નવરો હતો ને શું કેવું મંડ્યાલી, આ તો કે નવરો હતો ને એટલે કે નવરો હતો એટલે બાપુ જોડે ટાઈમ પાસ કર્યો. બાકી આપણે વરવું હરે છોકરી શેરડીઓમાં બજારો છે મોટે, છોકરી શેરડીઓમાં બજારો છે મોટે, છોકરી શેરીઓમાં બજારો છે મોટી. લેવું હોય તો લઈ લેજો, ના થાશો ખોટી. 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 જય હો.
છોકરી શેરીમાં બજારો મોટી, લેવું હોય તો લઈ લેજો, ના થશો ખોટી થવામાં ચોઘડિયું ચાણ બદલાઈ જશે કોઈ નક્કી. જેસલ જો તક ચૂક્યો હોય તો એનો ઉદ્ધાર ના થોત. અણી ચૂક્યો હો વરજી આપણા વડીલો કહેતા. માટે આ સમય મળ્યો છે ને તમે એવું ના માનતા કે આ શરીર આ ઉના હું કમ્પ્લીટ આ ફ્રૂટ ચિયા ટાઈમ ચોખનથી ચેવું પંચર પડશે કોઈ નક્કી. એટલે હાજુન હારું સશક્ત છો તો સુધી વસ્તુનું વળી લેજો. ખૂબ કમાજો, કમાવાની ના નહીં, પણ હાથે હાથે ધર્મના સંસ્કારો, ભક્તિના સંસ્કારો તમારા ભીતરમાં ઉતારજો, તમારા પરિવારમાં લઈ જઈને ઓનું અજવાળું કરજો. નકર ચોઘડિયું બદલાતા વાર લાગતી. આ તો એક સરોવરના કોઠો એક જોરદાર વડલો હતો, વડલા ઉપર તમે જુઓ તો વાદળીનો વાદળો છે. એટલે ગેવી નાદ થયો, પૂનમનો ચંદ્રમાં બરોબર ખીલેલો, અને ગેબી નાદ થયો કે આ ચોઘડિયામાં જો ભૂલે ચૂકે કોઈ પશુ પક્ષી કદાચ આ સરોવરમાં ડૂબકી માળે તો એનો માનવનો અવતાર થાય ને મોણા થઈ જાય. ઓદરીને ઓદરું બે હોભરી ગયો. એટલે તમે જુઓ તો ઓદરી પેલા ઓદરાને કે હેડ લ્યા, આ ઝારું પેલું ઝારું કૂદ્યા મરી ગયો, પોદો ખાઈ ખાઈને મરી ગયો, આવો અવસર ફરી નહીં મળે. એટલે ઓદરી તો કૂદકો મારી મય પડી. એટલે એ તો તમે જુઓ તો રૂપસુંદરી થઈને બહાર આવી. આમાં આ ઓદરો ભાઈ